નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષય ચેપ્ટર 3 માનવ પ્રજનન ની અંદર આજે પાઠ 19 એમસીક્યુ ની ચર્ચા કરવાના છે. આજે આપણો આ છેલ્લો પાઠ આ ચેપ્ટરનો, ત્યાર પછી હવે નવા ચેપ્ટરની શરૂઆત કરશું. ચાલો થોડાક નીટ ને અનુલક્ષીને એમસીક્યુ જોવાના છે, એટલે આ બધા જ એમસીક્યુ નીટની બુકની અંદર લખવાના વિદ્યાર્થી મિત્રો. ચાલો પહેલું એમસીક્યુ, ભૂખરો બાલેન્દ્રુ એ ખાલી જગ્યા વિસ્તાર છે. ભૂખરો બાલેન્દ્રુ એ ખાલી જગ્યા વિસ્તાર છે. ભૂખરો બાલેન્દ્રુ એ ખાલી જગ્યા વિસ્તાર છે. એ અંડકોષમાં શુક્રકોષ જ્યાંથી પ્રવેશે છે તે સ્થાન. બી, જે સ્થાને અંડકોષમાં શુક્રકોષ પ્રવેશે છે તેની સામેનો ભાગ. સી, પ્રાણી ધ્રુવમાં. ડી, વર્ધક ધ્રુવમાં. તો અહીંયા ભૂખરો બાલેન્દ્રુ એ તો કે જે સ્થાને અંડકોષમાં શુક્રકોષ પ્રવેશે છે તેની સામેનો ભાગ એ ભૂખરે બાલેન્દ્રુ વિસ્તાર તરીકે ઓળખાય છે. એટલે આન્સર આવશે બી. આન્સર આવશે બી. આ ખાસ યાદ રાખવાનું, ભૂખરો બાલેન્દ્રુ એવું શબ્દ ક્યાંય આવે તો યાદ રાખવાનું કે જે સ્થાને નીટ માટે જે સ્થાને અંડકોષમાં શુક્રકોષ પ્રવેશે છે તેની સામેનો ભાગ એ ભૂખરો બાલેન્દ્રુ તરીકે ઓળખાય છે, વિસ્તાર તરીકે ઓળખાય. એટલે આન્સર શું આવશે? બી. ચાલો ત્યાર પછી બીજો એમસીક્યુ, સસ્તનમાં અંડપિંડનો કયો ભાગ અંડપાદ પછી અંતઃસ્ત્રાવી તરીકે વર્તે છે? સસ્તનમાં અંડપિંડનો કયો ભાગ અંડપાદ પછી અંતઃસ્ત્રાવી તરીકે વર્તે છે? એ ગ્રાફિયન પુટિકા. બી, વિટેલાઇન સ્તર. સી, જનન અધિચ્છદ. ડી, જરાયુ. તો સસ્તનની અંદર અંડપિંડનો ગ્રાફિયન પુટિકા વાળો ભાગ અંડપાદ પછી અંતઃસ્ત્રાવી તરીકે વર્તે છે. એટલે અહીંયા સસ્તનમાં અંડપિંડનો કયો ભાગ? તો કે ગ્રાફિયન પુટિકા. આન્સર એ, ગ્રાફિયન પુટિકા એ અંડપાદ પછી અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખાય વર્તે છે. એટલે આન્સર એ આવશે. ચાલો ત્યાર પછી સરસ નીટ માટેનો જ એમસીક્યુ છે. નીટમાં આવા શબ્દ પૂછાય તો અહીંયા આપણે સોલ્વ કરેલા જ છે. રાઉલર ના કોષો એટલે ખાલી જગ્યા. રાઉલર ના કોષો એટલે ખાલી જગ્યા. એ ગર્ભાશયમાં આવેલા એન્ડોમેટ્રિયમના સ્ત્રાવી કોષો. ગર્ભાશયમાં આવેલા એન્ડોમેટ્રિયમ અંતઃસ્તર ના સ્ત્રાવી કોષો એ રાઉલર ના કોષો છે. બી, ગર્ભકોષ્ઠ સમૂહના અંદરના કોષો. ગર્ભકોષ્ઠ સમૂહના અંદરના કોષો. સી, ગર્ભપોષક સ્તરના બાહ્યતમ કોષોમાંના સંપર્કશીલ કોષો કે જે ગર્ભાશય દિવાલ સાથે હોય. એટલે સી, ગર્ભપોષક સ્તરના બાહ્યતમ કોષોમાંના સંપર્કશીલ કોષો કે જે ગર્ભાશય દિવાલ સાથે હોય, જે રાવલર કોષો તરીકે ઓળખાય. અને ડી, ગર્ભકોષ્ઠીય ખંડોના સમૂહના અંદરના કોષો સાથે સંપર્કશીલ ગર્ભપોષક સ્તરના કોષો. તો અહીંયા જવાબ આવશે ડી. જવાબ આવશે ડી. આન્સર ડી. એટલે કે રાઉલરના કોષો એટલે કયા? તો કે ગર્ભકોષ્ઠીય ખંડોના સમૂહના અંદરના કોષો સાથે સંપર્કશીલ ગર્ભપોષક સ્તરના કોષોને રાઉલરના કોષો તરીકે ઓળખાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો?
આ ટાઈપના એમસીક્યુ એમ્સ માં પૂછાતા હતા. હવે એમ્સ છે નહીં એટલે નીટ ની અંદર આવા શબ્દ આવે તો પણ ગભરાવાનું નહીં. ચાલો ત્યાર પછી એટલે રાવલરના કોષો એટલે શું? તો કે ગર્ભકોષ્ઠીય ખંડોના સમૂહના અંદરના કોષો સાથે સંપર્કશીલ ગર્ભકોશક સ્તરના કોષો જે રાવલરના કોષ તરીકે ઓળખાય છે. ચાલો ચોથો એમસીક્યુ. પ્રવાહી કે જે કેલ્શિયમ ખાલી જગ્યામાં પુષ્કળ અને એસિડ ફોસ્ફેટેઝ એ વીર્યના સંપૂર્ણ કદના 30% મુક્ત કોના દ્વારા થાય છે? પ્રવાહી કે જે કેલ્શિયમ ખાલી જગ્યામાં પુષ્કળ અને એસિડ ફોસ્ફેટેઝ એ વીર્યના સંપૂર્ણ કદના 30% મુક્ત કોના દ્વારા થાય છે? એ કાઉપર ગ્રંથિ, બી પ્રોસ્ટેટ ગ્રંથિ, સી શુક્રાશય, ડી અધિવૃષ્ણ નલિકા. તો અહીંયા આન્સર આવશે બી પ્રોસ્ટેટ ગ્રંથિ. પ્રોસ્ટેટ ગ્રંથિ પ્રવાહી કે જે કેલ્શિયમ પ્રોસ્ટેટ ગ્રંથિમાં પુષ્કળ અને એસિડ ફોસ્ફેટેઝ એ વીર્યના સંપૂર્ણ કદના 30% મુક્ત પ્રોસ્ટેટ ગ્રંથિ દ્વારા થાય છે. કોના દ્વારા? પ્રોસ્ટેટ ગ્રંથિ. 30% પ્રોસ્ટેટ ગ્રંથિ યાદ રાખવાનું. સૌથી વધારે સ્ત્રાવ 50 થી 60% તો શુક્રાશય. બીજા નંબર ઉપર સ્ત્રાવ જે પ્રવાહી આવે પ્રોસ્ટેટ અને ત્રીજા ઉપર આવશે બલ્બોઇરેથેલ ગ્રંથિ. ચાલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ બે ચોથો એમસીક્યુ. હવે પાંચમો એમસીક્યુ. માનવ જરાયુમાં રસાંકુરો શેમાંથી વિકાસ પામે છે? માનવ જરાયુમાં રસાંકુરો શેમાંથી વિકાસ પામે છે? એ ગર્ભકોશક સ્તર, બી ઉપનાળ, સી જર્દી કોથળી, ડી એ અને બી બંને. એ અને બી બંને. એ ગર્ભકોશક સ્તર, બી ઉપનાળ, સી જર્દી કોથળી, ડી એ અને બી બંને. તો માનવ જરાયુમાં રસાંકુરો ગર્ભકોશક સ્તરમાંથી વિકાસ પામે છે. આન્સર આવશે એ. ચાલો ત્યાર પછી છઠ્ઠો એમસીક્યુ. શુક્રાગ કયો ઉત્સેચક ધરાવે છે? શુક્રાગ કયો ઉત્સેચક ધરાવે છે? છઠ્ઠો એમસીક્યુ. એ લાઇપેઝ, બી સુક્રેઝ, સી હાયલુરોનિડેઝ, ડી એમાઇલેઝ. તો આપણને ખબર જ છે, ભણી ગયા આપણે. શુક્રાગ માંથી હાયલુરોનિડેઝ ઉત્સેચકનો સ્ત્રાવ થાય જે શુક્રકોષને અંડકોષ સુધી પહોંચવામાં મદદ કરે. એટલે અહીંયા આન્સર આવશે સી. આન્સર આવશે સી કે શુક્રાગ હાયલુરોનિડેઝ ઉત્સેચક ધરાવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ છઠ્ઠો એમસીક્યુ. ચાલો ત્યાર પછી સાતમો એમસીક્યુ. ગર્ભ વિકાસનો સાચો ક્રમ કયો છે? ખાસ અગત્યનો એમસીક્યુ. ગર્ભ વિકાસનો સાચો ક્રમ કયો છે? એ ફલન, ત્યારબાદ ફલિતાંડ, ત્યારબાદ એનું વિખંડન, ત્યારબાદ મોરુલો અવસ્થા, ત્યાર પછી ગર્ભકોષ્ઠ કોથળી, ત્યાર પછી આંતરકોષ્ઠી અવસ્થા. આ એ બી ફલન, ત્યારબાદ એમાંથી ફલિતાંડ બને, ફલિતાંડમાંથી ગર્ભકોષ્ઠીય કોથળી, ત્યારબાદ મોરુલા, ત્યારબાદ વિખંડન, ત્યારબાદ આંતરકોષ્ઠીય અવસ્થા. ઓપ્શન સી ફલન, ત્યારબાદ એનું વિખંડન થાય, ત્યારબાદ મોરુલા, ત્યારબાદ ફલિતાંડ બને, ત્યારબાદ ગર્ભકોષ્ઠ કોથળી અને ત્યારબાદ આંતરકોષ્ઠીય અવસ્થા. અને ડી વિખંડન થાય, ત્યારબાદ ફલિતાંડ થાય, ત્યારબાદ ફલન બને, ત્યારબાદ મોરુલા, ત્યારબાદ ગર્ભકોષ્ઠ કોથળીય અને ત્યારબાદ આંતરકોષ્ઠીય અવસ્થા. તો હવે અહીંયા ઓપ્શન એ બી સી ડી માંથી કયો ગર્ભ વિકાસ માટે સાચો ક્રમ? પહેલા તો શું થવું જરૂરી? ફલન થવું જોઈએ. શુક્રકોષ અને અંડકોષ નું ફલન થવું જરૂર, બંને ભેગા થવા જરૂરી એટલે ફલન. એટલે એ બી સી માંથી, બી ની આ વિખંડન આપેલું છે, એ બી સી માંથી જ આવશે. ફલન બને ત્યારબાદ એનું યુગ્મન જ ફલિતાંડ નિર્માણ થાય એટલે બીજો તબક્કો કયો આવે? ફલિતાંડ. તો ફલિતાંડ બીજામાં એ અને બી માં આપેલું, અહીં વિખંડન આપી દીધું.
એટલે એ બી માંથી જવાબ આવશે. વિખંડન થાય ત્યાર પછી એનું ફલિતાંડ બને ત્યાર પછી એનું વિખંડન થાય તો અહીંયા એ માં આપેલું છે વિખંડન થાય ત્યાર પછી મોરુલા અવસ્થા 8 થી 16 4 થી 16 કોષીય અવસ્થા મોરુલામાંથી ત્યાર પછી ગર્ભકોષ કોથળી બને અને ત્યાર પછી આંતરકોષીય અવસ્થા આવે એટલે આન્સર શું આવશે? સાચો ક્રમ કયો? તો કે આન્સર એ આવશે અહીંયા 7મા MCQ માં. ક્લિયર? એટલે આ સાચો ક્રમ યાદ રાખવાનો. ફલનમાંથી ફલિતાંડમાંથી વિખંડનમાંથી મોરુલામાંથી ગર્ભકોષ કોથળી અને ત્યારબાદ આંતરકોષીય અવસ્થા. ચાલો ત્યાર પછી 8મો MCQ. પુરુષમાં શુક્રપિંડોને ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં આવેલા છે તે માટે જવાબદાર પરિબળ ખાલી જગ્યા છે. પુરુષમાં શુક્રપિંડો ને ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં આવેલા છે તે માટે જવાબદાર પરિબળ ખાલી જગ્યા છે. એ આંતરિક અંગો દ્વારા શક્ય એવા દબાણથી બચાવવા માટે. ઓપ્શન બી. ઓપ્શન એ આંતરિક અંગો દ્વારા શક્ય એવા દબાણથી બચાવવા. ઓપ્શન બી અધિવૃષ્ણની વૃદ્ધિ માટે વધુ અવકાશ પૂરો પાડવા. ઓપ્શન સી પુરુષમાં બાહ્ય જાતીય લક્ષણો પ્રદર્શિત કરવા. ઓપ્શન ડી શુક્રોત્પાદન માટે જરૂરી એટલે શુક્રકોષ નિર્માણ માટે જરૂરી નીચું તાપમાન પૂરું પાડવા માટે. એટલે શુક્રપિંડો ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં આવેલા છે તે માટે જવાબદાર પરિબળ આમાંથી કયું આવશે? વિદ્યાર્થી મિત્રો આપણને ખબર જ છે કે શુક્રકોષોના નિર્માણ માટે જરૂરી નીચું તાપમાન એ પૂરું પાડે 2.5 થી 3 સેલ્સિયસ. એટલે જવાબ આવશે અહીંયા આન્સર બી. અહીંયા શું આવશે? આન્સર બી કે પુરુષમાં શુક્રપિંડોને ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં આવેલા છે તે માટે જવાબદાર પરિબળ શુક્રોત્પાદન માટે જરૂરી નીચું તાપમાન પૂરું પાડવા માટે બહાર આવેલા હોય છે 2.5 થી 3 સેલ્સિયસ તાપમાન. ચાલો 9મો MCQ. કોના અભાવે ઋતુસ્ત્રાવ પ્રવાહિત થાય છે? કોના અભાવે ઋતુસ્ત્રાવ પ્રવાહિત થાય છે? એ પ્રોજેસ્ટેરોન, બી FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, સી ઓક્સિટોસિન, ડી વાસોપ્રેસિન. તો કોના અભાવે? કોનો અભાવ એટલે ઘટે એનું પ્રમાણ એટલે ઋતુસ્ત્રાવ પ્રવાહિત થાય તો એના માટે જવાબદાર અંતઃસ્ત્રાવ આવે પ્રોજેસ્ટેરોન. આન્સર એ આવશે. અહીંયા આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? એ એટલે કે પ્રોજેસ્ટેરોનના અભાવે ઋતુસ્ત્રાવ પ્રવાહિત થાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ 9 MCQ. ઝડપથી આનો એક સ્ક્રીનશોટ લો. ચાલો સ્ક્રીનશોટ લઈ લીધો વિદ્યાર્થી મિત્રો. ચાલો ફરીથી ઝડપથી આપણે આન્સર ચેક કરી લઈએ. ભૂખરો બાલેન્દ્રુ એ ખાલી જગ્યા વિસ્તાર છે તો આન્સર બી આવશે. એમાં શું? તો કે જે સ્થાને અંડકોષમાં શુક્રકોષ પ્રવેશે તેની સામેનો ભાગ. બીજો MCQ. સસ્તનમાં અંડપિંડનો કયો ભાગ અંડપાદ પછી અંતઃસ્ત્રાવી તરીકે વર્તે? તો કે એ આન્સર ગ્રાફિયન પુટિકા. ત્રીજો MCQ. રાવલરના કોષો એટલે શું? તેમાં જવાબ આવશે ડી ગર્ભકોષ્ઠીય ખંડોના સમૂહના અંદરના કોષો સાથે સંપર્કશીલ ગર્ભકોષક સ્તરના કોષો. ચોથો MCQ. પ્રવાહી કે જે કેલ્શિયમ ખાલી જગ્યામાં પુષ્કળ અને એસિડ ફોસ્ફેટેઝ એ વીર્યના સંપૂર્ણ કદના 30% મુક્ત કોના દ્વારા થાય છે? તો એમાં આન્સર બી આવશે પ્રોસ્ટેટ ગ્રંથિ. પાંચમો MCQ. માનવ જરાયુમાં રસાંકુરો શેમાંથી વિકાસ પામે છે? તો આન્સર એ આવશે ગર્ભકોષક સ્તર. સાતમો MCQ. ગર્ભ વિકાસનો સાચો ક્રમ કયો છે?
તો એમાં આન્સર એ આવશે ફલન, ફલિતાંડ, વિખંડન, મોરુલા, ગર્ભકોષ્ઠીય કોથળી, આંતરકોષ્ઠીય અવસ્થા. 8મો એમસીક્યુ પુરુષમાં શુક્રપિંડોને ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં આવેલા છે તે માટે જવાબદાર પરિબળ આન્સર ડી, શુક્રોત્પાદન માટે જરૂરી નીચું તાપમાન પૂરું પાડવા માટે. અને 9મો એમસીક્યુ કોના અભાવે ઋતુસ્રાવ પ્રવાહિત થાય છે તો આન્સર એ પ્રોજેસ્ટેરોન. ક્લિયર વિદ્યાર્થી મિત્રો આ 9 એમસીક્યુ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 10મા એમસીક્યુ ની વાત કરીએ. કોઈ કારણસર મનુષ્યના પ્રજનન તંત્રમાં શુક્રવાહિકા બ્લોક થઈ જાય તો જનન કોષોનું વહન ખાલી જગ્યા સુધી અટકે. નર પ્રજનન તંત્ર યાદ કરો, આકૃતિ યાદ કરો એટલે તરત જ ખબર પડશે કે કયા ભાગથી કયા ભાગ સુધી અટકે શુક્રકોષોનું વહન. કે કોઈ કારણસર મનુષ્યના પ્રજનન તંત્રમાં શુક્રવાહિકા બ્લોક થઈ જાય તો જનન કોષો એટલે શુક્રકોષોનું વહન અટકવાનું. તો ક્યાંથી ક્યાં સુધી અટકે? શુક્રવાહિકા બ્લોક થાય તો ખાલી જગ્યાથી ખાલી જગ્યા સુધી અટકે છે. એ શુક્રપિંડથી અધિવૃષ્ણ નલિકા સુધી, બી અંડપિંડથી ગર્ભાશય સુધી, સી અધિવૃષ્ણ નલિકાથી શુક્રવાહિની સુધી, ડી યોનિ માર્ગથી ગર્ભાશય સુધી. હવે અહીંયા જો અંડપિંડથી ગર્ભાશય નહીં આવે, બી ના આવે, યોનિ માર્ગથી ગર્ભાશય પણ ના આવે, તો એ અથવા સી આવશે. તો એમાં શુક્રવાહિકા બ્લોક થઈ જાય તો જનન કોષોનું વહન તો કે શુક્રપિંડથી અધિવૃષ્ણ નલિકા, એટલે એ શુક્રપિંડથી અધિવૃષ્ણ નલિકા સુધી અટકશે. એટલે જવાબ શું આવશે? એ આન્સર એ. ચાલો આ પહેલો એમસીક્યુ ક્લિયર, ખાસ અગત્યનો હતો. ત્યાર પછી અંડવાહિની, 11મો એમસીક્યુ અંડવાહિનીનો ભાગ કે જે અંડપિંડની સૌથી નજીક છે. એ ઇથમસ, બી ગ્રીવા, સી તૃંબિકા, ડી અંડવાહિની નિવાપ. અંડવાહિનીનો ભાગ કે જે અંડપિંડનો સૌથી નજીકનો છે. એ ઇથમસ, બી ગ્રીવા, સી તૃંબિકા, ડી અંડવાહિની નિવાપ. તો એ ખબર જ છે ને આપણે શું કહેવાય? અંડવાહિની નિવાપ એ સૌથી નજીકનો ભાગ, એટલે આન્સર આવશે ડી અંડવાહિની નિવાપ. આન્સર શું આવશે? ડી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો 11મો એમસીક્યુ. ચાલો 12મો એમસીક્યુ મનુષ્યમાં મોરુલા અવસ્થા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. મનુષ્યમાં મોરુલા અવસ્થા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એ તે વિખંડન ન પામેલ યુગ્મનજમાં હોય તેટલું જ કોષરસ દ્રવ્ય ધરાવે પરંતુ વધુ પ્રમાણમાં ડીએનએ ધરાવે. એટલે કે તે વિખંડન ન પામેલ યુગ્મનજમાં હોય તેટલું જ કોષરસ દ્રવ્ય ધરાવે પરંતુ વધુ પ્રમાણમાં ડીએનએ ધરાવે છે. ઓપ્શન એ. બી તે વિખંડન ન પામેલ યુગ્મનજ કરતા કોષરસ અને ડીએનએ બંને ઓછા પ્રમાણ ધરાવે. ઓપ્શન બી તે વિખંડન ન પામેલ યુગ્મનજ કરતા કોષરસ અને ડીએનએ બંને ઓછા પ્રમાણ ધરાવે. ઓપ્શન સી તે વિખંડન ન પામેલ યુગ્મનજની સરખામણીમાં લગભગ સરખા પ્રમાણમાં જ કોષરસ અને ડીએનએ ધરાવે.
ઓપ્શન સી, તે વિખંડન ન પામેલ યુગ્મનજની સરખામણીમાં લગભગ સરખા પ્રમાણમાં જ કોષરસ અને ડીએનએ ધરાવે. ઓપ્શન ડી, તે વિખંડન ન પામેલ યુગ્મનજ કરતા કોષરસ અને ડીએનએ વધુ પ્રમાણમાં ધરાવે. ઓપ્શન ડી, તે વિખંડન ન પામેલ યુગ્મનજ કરતા કોષરસ અને ડીએનએ વધુ પ્રમાણમાં ધરાવે. તો અહીંયા મોરુલા અવસ્થા માટે સાચો વિકલ્પ કયો? તો કે એ. આન્સર એ આવશે. અહીંયા તે વિખંડન ન પામેલ યુગ્મનજમાં હોય તેટલું જ કોષ રસ દ્રવ્ય ધરાવે, પરંતુ વધુ પ્રમાણમાં ડીએનએ હોય છે, ડીએનએ ધરાવે છે. એટલે આન્સર એ આવશે 12માં. 13મો એમસીક્યુ, પુરુષમાં પ્રજનન તંત્ર અને મૂત્ર માર્ગ તંત્ર ભેગા મળીને શું રચે છે? પુરુષમાં પ્રજનન તંત્ર અને મૂત્ર માર્ગ તંત્ર ભેગા મળીને શું રચે છે? એ. શુક્રવાહિકાઓ, બી. મૂત્રજનન માર્ગ, સી. મૂત્રવાહિની, ડી. શુક્રવાહિની. તો આન્સર આવશે બી. આન્સર આવશે બી, મૂત્રજનન માર્ગ. પુરુષમાં પ્રજનન તંત્ર અને મૂત્ર માર્ગ ભેગા મળીને મૂત્રજનન માર્ગ બનાવે છે. એટલે આન્સર શું આવશે? બી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? 13મો એમસીક્યુ. ચાલો 14મો એમસીક્યુ, દ્વિતીયક પૂર્વ શુક્રકોષમાંથી કેટલા શુક્રકોષોનું નિર્માણ થાય છે? દ્વિતીયક પૂર્વ શુક્રકોષમાંથી કેટલા શુક્રકોષોનું નિર્માણ થાય છે? ઓપ્શન એ 4, ઓપ્શન બી 8, ઓપ્શન સી 2, ઓપ્શન ડી 1. તો દ્વિતીય પૂર્વ શુક્રકોષ હોય તો દરેક દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી 2 શુક્રકોષો બને. એટલે 4, 8, 2. આન્સર શું આવશે? સી. આન્સર સી, 2 શુક્રકોષોનું નિર્માણ થાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી 2 શુક્રકોષોનું નિર્માણ થાય છે. ચાલો 15મો એમસીક્યુ, અંતઃસ્ત્રાવી ગ્રંથિ અંતઃસ્ત્રાવ અને કાર્ય માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. અંતઃસ્ત્રાવી ગ્રંથિ, અંતઃસ્ત્રાવ અને કાર્ય માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીંયા અંતઃસ્ત્રાવી ગ્રંથિના નામ આપેલા છે, અહીંયા અંતઃસ્ત્રાવ એમાંથી આપેલા છે, અને અહીંયા કાર્ય આપેલું છે. તો એ બી સી ડી માંથી કયો વિકલ્પ સાચો એ પસંદ કરવાનો. નીટ 2013 ની અંદર પૂછાયેલો એમસીક્યુ છે. એ અંડપિંડ, અંતઃસ્ત્રાવી ગ્રંથિ આપેલી છે અંડપિંડ. અંતઃસ્ત્રાવ એમાં આપેલો છે પ્રોજેસ્ટેરોન, તો એમાં બરાબર છે. પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન બંને અંતઃસ્ત્રાવ સ્ત્રાવ પામે. અહીંયા સુધી સાચું. કાર્ય આપેલું અંડપુટિકાનો વિકાસ ઉત્તેજે અને ઇસ્ટ્રોજનના સ્ત્રાવને ઉત્તેજે. તો એ પ્રોજેસ્ટેરોનનું કાર્ય નથી, તો અંડપિંડમાંથી જ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય. એટલે અંડપુટિકાનો વિકાસ માટે તો ઇસ્ટ્રોજન આવે, એટલે અહીંયા પ્રોજેસ્ટેરોન આપેલું છે. અને ઇસ્ટ્રોજનના સ્ત્રાવને કઈ પ્રોજેસ્ટેરોન ઉત્તેજતું નથી, એટલે આ જવાબ એ આવશે નહીં. ખોટું છે. ત્યાં ઇસ્ટ્રોજન હોત તો સાચું પડે. ત્યાર પછી બી, જરાયુ, અંતઃસ્ત્રાવી ગ્રંથિ જરાયુ, અંતઃસ્ત્રાવ આપેલો છે ઇસ્ટ્રોજન, કાર્ય એનું આપેલું છે દૂધના સ્ત્રાવને ઉત્તેજે. તો એ ખોટું. દૂધના સ્ત્રાવ માટે ઓક્સિટોસિન, એટલે અહીં ઇસ્ટ્રોજન આપેલું છે, એટલે આ પણ નહીં આવે. બી. ઓપ્શન સી, કોપર્સ લ્યુટિયમ, અંતઃસ્ત્રાવ આપેલો છે ઇસ્ટ્રોજન, અંતઃસ્ત્રાવ આપેલો છે ઇસ્ટ્રોજન, કાર્ય આપેલું છે એન્ડોમેટ્રિયમની જાળવણી માટે અનિવાર્ય. તો કોપર્સ લ્યુટિયમ, અંતઃસ્ત્રાવ ત્યાં આવવો જોઈએ પ્રોજેસ્ટેરોન, તો સાચું પડે. એન્ડોમેટ્રિયમની જાળવણી માટે અનિવાર્ય અંતઃસ્ત્રાવ કયો? પ્રોજેસ્ટેરોન. અહીંયા ઇસ્ટ્રોજન આપેલું છે, એટલે આન્સર સી પણ નહીં આવે. તો હવે જવાબ ડી જ હશે. લેડિંગના કોષો, લેડિંગના કોષો આંતરાલય કોષો, તેમાંથી અંતઃસ્ત્રાવ એન્ડ્રોજન, ટેસ્ટોસ્ટેરોન નો સ્ત્રાવ થાય, એન્ડ્રોજન અથવા ટેસ્ટોસ્ટેરોન. કાર્ય શું? તો કે શુક્રકોષોના, લેડિંગના કોષો એન્ડ્રોજન
એનું કાર્ય તો કે શુક્રકોષોના નિર્માણની શરૂઆત કરે. એટલે આન્સર શું આવશે? ડી. એટલે અહીંયા આન્સર ડી આવશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ 15 MCQ ખૂબ સરસ MCQ છે. લેડિંગના કોષો કાર્ય અંતઃસ્ત્રાવ તો કે એન્ડ્રોજન, ટેસ્ટોસ્ટેરોન કાર્ય તો કે શુક્રકોષોના નિર્માણની શરૂઆત કરે. 16મો MCQ, છેલ્લો MCQ આ ચેપ્ટરનો આપણો. માનવમાં ફલન પ્રેક્ટિકલી રીતે શક્ય બને છે જો ખાલી જગ્યા. માનવમાં ફલન પ્રેક્ટિકલી રીતે શક્ય બને છે જો ખાલી જગ્યા એ ગ્રીવાના તૃંબિકા પ્રદેશમાં શુક્રકોષો અને અંડકોષોનું સાથે વહન થાય તો. સાચું કે ખોટું? ત્યાર પછી બી, ગર્ભાશયમાં અંડકોષો મુક્ત થયાના 48 કલાકમાં શુક્રકોષો ગ્રીવા સુધી વહન પામે તો. ઓપ્શન સી, યોનિ માર્ગમાં શુક્રકોષોનું વહન અંડવાહિનીમાં અંડકોષ મુક્ત થયા પછી તુરંત થાય તો. અને ઓપ્શન ડી, શુક્રકોષો અને અંડકોષોનું વહન અંડવાહિનીના તૃંબિકા પ્રદેશની સાથે સાથે થાય તો. પ્રદેશમાં સાથે સાથે થાય તો. તો અહીંયા ગ્રીવા તૃંબિકા પ્રદેશમાં શુક્રકોષ અને અંડકોષનું સાથે સાથે વહન થાય તો નહીં, એ નહીં આવે. બી, ગર્ભાશયમાં અંડકોષ મુક્ત થયાના 48 કલાકમાં શુક્રકોષ ગ્રીવા સુધી વહન પામે તો, એ પણ નહીં આવે. ઓપ્શન સી, યોનિ માર્ગમાં શુક્રકોષોનું વહન અંડવાહિનીમાં અંડકોષ મુક્ત થયા પછી તુરંત થાય તો, એ પણ નહીં આવે. આન્સર શું આવશે? ડી. એટલે અહીંયા આન્સર ડી, શુક્રકોષો અને અંડકોષનું વહન અંડવાહિનીના તૃંબિકા પ્રદેશમાં સાથે સાથે થાય તો માનવમાં ફલન પ્રેક્ટિકલી રીતે શક્ય બને છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આજે આપણે આજના લેક્ચરની અંદર 16 MCQ જોયેલા છે. આ 16 MCQ નીટની બુકની અંદર લખવાના છે. ચાલો ઝડપથી એક સ્ક્રીનશોટ લઈ લો. ચાલો સ્ક્રીનશોટ લઈ લીધેલો છે વિદ્યાર્થી મિત્રો. ઝડપથી 10મા MCQ ની અંદર આન્સર આવશે એ, શુક્રપિંડથી અધિવૃષ્ણ નલિકા. 11મા MCQ ની અંદર આવશે આન્સર ડી, અંડવાહિની નિવાક. 12મા MCQ ની અંદર આન્સર આવશે એ, તે વિખંડન ન પામેલ યુગ્મનદમાં હોય તેટલું જ કોષરસ દ્રવ્ય ધરાવે પરંતુ વધુ પ્રમાણમાં DNA ધરાવે. 13મામાં પુરુષમાં પ્રજનન તંત્ર અને મૂત્રજનન તંત્ર ભેગા મળીને શું રચે તો આન્સર બી, મૂત્રજનન માર્ગ. 14મો ની અંદર આન્સર આવશે સી 2. 15મા ની અંદર આન્સર ડી આવશે અને 16મા ની અંદર પણ આન્સર ડી આવશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર.